તમારા સૌ કોઈના મનમાં એ સવાલ છે કે 9 અને 10 તારીખે જે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી હતી તે મુજબ આગાહી પ્રમાણે વરસાદ તો વરસ્યો છે, પરંતુ હવે આગામી 5 દિવસ સુધી ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે અને સાથે સાથે આગામી 24 કલાક સુધી હજુ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આ 24 કલાકમાં કઈ કઈ જગ્યાએ માવઠું થઈ શકે છે તેના વિશે સંપૂર્ણ માહિતી આજના ખાસ વિડીયોમાં મેળવવાની છે, તો જરૂરથી વિડીયોને એન્ડ સુધી નિહાળજો। દર્શક મિત્રો માટે એક ખાસ સૂચના એ પણ છે કે હવેથી દરરોજ તમને આ હવામાનના વિડીયોની સાથે સાથે આ જ વિડીયોના એન્ડમાં, એટલે કે આ વિડીયો જ્યાં પૂરો થશે હવામાનનો, ત્યાં આ વિડીયોની સાથે સાથે જ તમને હવે બજાર ભાવ પણ આપી દેવામાં આવશે। તો બજાર ભાવ જે છે તે તમામ જિલ્લાની કોઈ પણ અપડેટ હશે તો એ તમામ બજાર ભાવ આ વિડીયોમાં તમને મળી રહેશે। તો આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી નિહાળશો, કારણ કે આ જ વિડીયોમાં હવે તમને દરરોજના બજાર ભાવ પણ મળશે। જો તમે પણ ગુજરાતની પડે પડની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં। નમસ્કાર, તમારા બધાનું સ્વાગત છે ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ ઉપર। 15 તારીખ સુધી ગુજરાતમાં કેવું રહેશે વાતાવરણ? હવામાન વિભાગે આગામી 5 દિવસને લઈને શું આગાહી કરી છે? હવામાન વિભાગની વેબસાઇટ પ્રમાણે જ્યારે આજે સવાર સુધીમાં ભાવનગર, નર્મદા, તાપી, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદ થઈ શકે છે, એટલે કે આગામી 24 કલાક હજુ પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તો ચાલો જાણીએ આગામી 5 દિવસ સુધી ગુજરાતના હવામાનને લઈને હવામાન નિષ્ણાતો તથા હવામાન વિભાગ શું કહી રહ્યું છે અને આગામી 24 કલાકમાં ગુજરાતના કેટલા જિલ્લાઓમાં વરસાદ થઈ શકે છે અને કાલે અને આજે ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડ્યો છે તેની સંપૂર્ણ માહિતી આજના ખાસ વિડીયોમાં મેળવીશું। પરંતુ એ પહેલા હજુ સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ મોટા સમાચારો, વિશ્વની ટોપ માહિતી, સાથે સાથે એગ્રીકલ્ચર એટલે કે કૃષિને લગતી તમામ માહિતી, સરકારી ભરતી, સરકારી યોજનાને લગતી તમામ માહિતી મેળવવા માટે ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં અને સાથે સાથે ખાસ કરીને આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાવાનું ચૂકશો નહીં। લિંક જે છે તે કમેન્ટમાં પિન કરેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે। આ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો। સર્વપ્રથમ આપણે ચર્ચા કરી લઈએ કે 2 દિવસોમાં ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં વરસાદ પડ્યો છે। વરસાદની આગાહી વચ્ચે સુરત, વડોદરા અને પંચમહાલના અનેક વિસ્તારોમાં માવઠું થયું છે। ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે। હવામાન વિભાગની વેબસાઇટ પ્રમાણે વડોદરા, સિનોરસ, પાવાગઢ, વલસાડ, દાહોદ, સુરત, નવસારીના અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે, જ્યારે અનેક વિસ્તારોમાં આજે સવાર સુધીમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યોમાં છેલ્લા 2 દિવસમાં અનેક વિસ્તારોના વાતાવરણમાં પલટો આવ્યો છે। જોકે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજથી રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે, પરંતુ સવાર સુધીમાં કોઈ જગ્યાએ વરસાદ થાય તેવી પણ આગાહી દર્શાવવામાં આવી છે। આ સાથે ઠંડીમાં પણ સામાન્ય ઘટાડો થઈ શકે છે। મંગળવારે હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે પોતાની આગાહીમાં જણાવ્યું છે કે ગુજરાતમાં આગામી 7 દિવસમાં હવામાન સૂકું રહેશે। વડોદરાના સિનોર પંથકમાં એકાએક વાતાવરણમાં આવ્યો પલટો। સિનોરના તરવા, કુકસ સહિતના ગામોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો। ભર શિયાળે કમોસમી વરસાદ વરસતા ખેડૂતો ચિંતિત બન્યા હતા। વીજળી ગુલ થતા તરવા, કુકસ સહિતના ગામોમાં અંધારપટ છવાયો હતો। હવામાન વિભાગની વેબસાઇટ પ્રમાણે આજે સવારે 8:30 વાગ્યા સુધીમાં ભાવનગર, નર્મદા, તાપી, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદ થઈ શકે છે, જ્યારે આ પહેલા દક્ષિણ ગુજરાતના 3 જિલ્લામાં ખૂબ હળવો વરસાદ જોવા મળ્યો હતો, જેમાં દમણ, ડાંગ અને વલસાડનો સમાવેશ થાય છે। ડાંગમાં 1 mm, વલસાડમાં 0.5 mm વરસાદ નોંધાયો હતો। સૌરાષ્ટ્રમાં હવામાન સૂકું રહ્યું હતું। તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ દરમિયાન કમોસમી વરસાદનું જોર રહેશે। અંબાલાલ પટેલે શિયાળા દરમિયાન વરસાદ થવાનું કારણ શું છે તે અંગે પણ સંપૂર્ણ માહિતી આપી છે। તેઓ જણાવે છે કે વરસાદની આગાહી મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના ભાગમાં થઈ શકે છે। આ વરસાદ હળવો હશે, મોટી નુકસાની નહીં આવે।
આ સાથે હવામાન નિષ્ણાતે એમ પણ જણાવ્યું છે કે આંચકાના પવનના કારણે અમદાવાદ અને ગાંધીનગરના પતંગ રસિયાઓને પણ નિરાશ થવું પડી શકે છે. આંચકાનો પવન એટલે કે અચાનક પવનની ગતિ વધી જતી હોય છે અને તેવામાં પતંગ ચગાવવામાં તકલીફ પડી શકે છે. વાસી ઉત્તરાયણની વાત કરીએ તો તેમાં પણ પવનની ગતિ વધુ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. આંચકાના પવનના કારણે પતંગ રસિયાઓને ઘણી વખત નિરાશ થવું પડી શકે છે. જોકે પવન રહેશે એટલે પતંગ ચગાવવામાં સરળતા રહી શકે છે. હજુ પણ આગામી 24 કલાક કેટલાક જિલ્લાઓમાં માવઠાનું સંકટ છે. 5 દિવસની આગાહી કરતા હવામાન વિભાગે જણાવ્યું છે કે તાપમાનમાં ઘણા બધા ફેરફાર જોવા મળી શકે છે. સાથે સાથે રાજ્યમાં હાલ થઈ રહેલા માવઠાનું કારણ પણ તેમણે જણાવ્યું છે. રાજ્યમાં શિયાળાની ઋતુમાં માવઠું થઈ રહ્યું છે, જેના લીધે ખેડૂતોની ચિંતા વધી છે. ગઈકાલે રાત્રે અને આજે સવારે પણ રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ પડ્યો હતો. આ દરમિયાન હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે, જેમાં આગામી 5 દિવસના હવામાન અંગે અનુમાન લગાવવામાં આવ્યું છે. આ આગાહી પ્રમાણે હજુ 24 કલાક સાચવવું પડે તેમ છે. આ દરમિયાન ક્યાં ક્યાં વરસાદ પડી શકે છે તે પણ જણાવવામાં આવ્યું છે. આગામી 5 દિવસના હવામાન વિશે જણાવતા તેની આગાહી કરતા હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું છે કે આગામી 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં અમુક ભાગોમાં હળવો વરસાદ જોવા મળી શકે છે. આગામી 24 કલાક દરમિયાન થનારા વરસાદની વાત કરીએ તો અમરેલી, ભાવનગર, આણંદ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, પંચમહાલ, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં હળવો વરસાદ આગામી 24 કલાક દરમિયાન જોવા મળી શકે છે. આ 24 કલાક બાદ રાજ્યમાં હવામાન મોટા ભાગે સૂકું રહેશે. બીજી બાજુ તાપમાનની વાત કરીએ તો આગામી 4 દિવસ દરમિયાન 1 થી 2 ડિગ્રી તાપમાન વધી શકે છે. તે પછી તાપમાનમાં ઘટાડો જોવા મળશે. બીજી બાજુ છેલ્લા 24 કલાકમાં કચ્છમાં 8 mm, પંચમહાલમાં 22 mm વરસાદ નોંધાયો હતો, જ્યારે આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, દાહોદ અને ડાંગમાં છૂટો છવાયો વરસાદ જોવા મળ્યો હતો. ઉપરાંત અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી, ગાંધીનગરમાં 16 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. સૌથી ઓછું તાપમાન 9.6 ડિગ્રી નોંધાયું હતું. વધુમાં હવામાન વિભાગે માવઠાનું કારણ આપતા જણાવ્યું છે કે દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રથી ગુજરાત સુધી એક ટ્રફ છે, જેના લીધે વાદળો બંધાઈ રહ્યા છે અને વરસાદ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા ભર શિયાળામાં માવઠું થવાની આગાહી કરી હતી. આ આગાહી વચ્ચે મંગળવાર રાતથી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. મળતી માહિતી પ્રમાણે વડોદરા, સિનોરસ, પાવાગઢ, વલસાડ, દાહોદ, સુરત અને નવસારીના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે, જ્યારે અનેક વિસ્તારોમાં આજે સવાર સુધીમાં સામાન્ય વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યા બાદ કપરાડા અને ધરમપુરના અંતરિયાળ વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. ભર શિયાળે વરસાદથી ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. દિવસભર વાદળછાયું વાતાવરણ છવાયું હતું. જોકે છેલ્લા 2 દિવસથી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. મંગળવારે સવારે પણ ઉમરગામ, વાપી સહિત જિલ્લાના અન્ય કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. સુરતના ઓલપાડ તાલુકાના કેટલાક વિસ્તારમાં મોડી રાત્રે હળવા છાંટા શરૂ થયા હતા. હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી આપી હતી, જેના પગલે ઓલપાડ તાલુકામાં મોડી સાંજે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. નવસારી જિલ્લામાં પણ માવઠું થયું હતું. બિલીમોરામાં મોડી રાત્રે કમોસમી વરસાદ ખાબક્યો હતો. બિલીમોરાના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાતા ભર શિયાળે વરસાદ થતાં ખેડૂતોમાં ચિંતા પ્રસરી હતી. દક્ષિણ ગુજરાતની સાથે વડોદરા શહેરમાં પણ વરસાદનું આગમન થયું હતું. આજે વહેલી સવારે વરસાદી માવઠાને પગલે વાતાવરણ ઠંડુગાર બન્યું હતું. વરસાદી માવઠાને પગલે શહેરીજનો વિમાશણમાં મુકાયા હતા કે ગરમ વસ્ત્રો પહેરવા કે રેઇનકોટ. વહેલી સવારે નોકરિયાત વર્ગ અને સ્કૂલ કોલેજ જતા વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વરસાદી માવઠાને પગલે ઊભા પાકને પણ નુકસાન પહોંચવાની ભીતિ સેવાઈ રહી છે. યાત્રાધામ પાવાગઢમાં પણ વરસાદ વરસ્યો હતો. ત્યાં વરસાદની વચ્ચે સવારે ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી. ધુમ્મસ અને વાદળ જાણે માતાજીના મંદિર પરિસરમાં ભક્તોનું સ્વાગત કરતા હોય એવો અદ્ભુત નજારો જોવા મળ્યો હતો. પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના પૂર્વ વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો હતો. મોડી રાત્રે મૂળાની કાંપડી, ગજાપુરા, કાંટુ સહિત દાહોદ જિલ્લાના છેવાડાના વાવ, લવારિયા, કાકલપુર સહિતના ગામોમાં મોડી રાત્રે અને વહેલી સવારે કમોસમી વરસાદ થતાં ખેડૂતોમાં ચિંતા છવાઈ છે.
ભર શિયાળે માવઠું વરસતા ઘઉં, ડાંગર, દિવેલા, કપાસ સહિતના પાકને નુકસાનની ભીતિ જોવામાં આવી રહી છે. આ સાથે કપાસ, મકાઈ અને તુવેરના પાકને નુકસાનની થવાનો ડર છે. રવિ પાકને મોટા પ્રમાણમાં નુકસાન થવાની શક્યતા જે છે તે સેવાઈ રહી છે, જેના કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે. વધુમાં હવામાન નિષ્ણાતો દ્વારા આજે 10 જાન્યુઆરીએ પણ વરસાદી ઝાપટા દક્ષિણ ગુજરાત અને મધ્યપ્રદેશ બોર્ડર પાસે આવેલા વિસ્તારની અંદર જોવા મળી શકે છે. આ હવામાનમાં પલટાને લીધે રાજ્યની અંદર અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. આ વાદળછાયું વાતાવરણ ક્યાંક ને ક્યાંક શિયાળુ પાકને અસર કરી શકે છે અથવા તો પાકની અંદર ફૂગનો પ્રકોપ વધી શકે છે. જીરુના પાકની અંદર સુકારો અનેક દિવસથી કન્ટિન્યુ છે અને આ વાદળછાયા વાતાવરણને કારણે કાળી ચરમીનો ઉપદ્રવ પણ થઈ શકે છે. માવઠું જે વિસ્તારમાં થયું હશે ત્યાં તો નુકસાન હશે, પરંતુ જે વિસ્તારમાં માવઠું થયું નથી ત્યાં પણ એકદમ ઘાટા વાદળો છવાઈ ગયા છે, જેના લીધે શિયાળુ પાકમાં નુકસાની આવી શકે છે. વાદળછાયું વાતાવરણ આજે સાંજ સુધી જોવા મળે તેવી શક્યતાઓ છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વધારે પડતા ઘાટા વાદળો છવાયેલા છે. 11 તારીખથી હવામાન ખુલ્લું થઈ જશે. સાથે જ પવનમાં પણ ઘણી બધી અસ્થિરતા આવેલી છે. નોર્મલ પવનની સ્પીડ કરતાં અત્યારે પવનની સ્પીડ વધી ગઈ છે. લગભગ અત્યારે 12થી લઈને 16 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે. પવનની ગતિ સામાન્ય કરતાં વધારે છે, એટલે તેઓ અપીલ કરી રહ્યા હતા કે પવનની ગતિ વધવાની છે, એટલે ઊંચાઈવાળા પાકને ખાસ કરીને પાણી આપવું યોગ્ય ગણાશે નહીં. તારીખ 15થી 19 જાન્યુઆરી દરમિયાન સૌરાષ્ટ્ર વિસ્તારમાં હવામાન ઠંડુ, મધ્યમ ભેજવાળું અને આંશિક વાદળછાયું રહેવાની શક્યતા છે. જોકે મહત્તમ તાપમાન 28થી 32 સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 10થી 16 સેલ્સિયસ જેટલું રહેવાની શક્યતા છે, જેથી આગામી દિવસો દરમિયાન ઠંડીના પ્રમાણમાં વધારો થવાની શક્યતા છે. તેમજ વરસાદની કોઈ શક્યતા નથી. જોકે આવા સમયે વધુ પડતો ભેજ પાકને નુકસાન પહોંચાડી શકે છે, જેથી કૃષિ વિભાગ દ્વારા પાકને માવઠા તથા ભેજથી બચાવવા માટે કેટલાક સૂચનો કરવામાં આવ્યા છે. હાલમાં જોવા મળતી ઠંડી હમણાં યથાવત રહેવાની છે, પરંતુ એટલું ચોક્કસ કહી શકાય કે પવનની ગતિમાં ઘટાડો નોંધાવાના કારણે 11થી 15 જાન્યુઆરી દરમિયાન અત્યારે જે તાપમાન છે એમાં 1થી 2 ડિગ્રીનો વધારો થઈ શકે છે. એટલે ઠંડીમાં કોઈ મોટી રાહત મળવાની નથી, પરંતુ સામાન્ય ફેરફાર થાય અને 1થી 2 ડિગ્રી રાહત મળે તેવી શક્યતાઓ ચોક્કસ દેખાઈ રહી છે. 2 દિવસના માવઠા બાદ ઠંડી વધવાની શક્યતા છે. ખેડૂત મિત્રો, ભેજથી આ રીતે કરજો પાકનું રક્ષણ. માવઠાની આગાહીની અસર સમગ્ર રાજ્યોમાં જોવા મળી રહી છે. એવામાં અમરેલી જિલ્લામાં આગામી 5 દિવસ દરમિયાન ઠંડી વધવાની શક્યતા છે. એવામાં પાકને વધુ પડતા ભેજથી બચાવવા કૃષિ વિભાગ દ્વારા કેટલાક સલાહ સૂચનો આપવામાં આવ્યા છે. અમરેલી જિલ્લામાં આગામી 5 દિવસ દરમિયાન હવામાન મધ્યમ ઠંડુ, આંશિક ભેજવાળું અને આંશિક વાદળછાયું રહે તેવી શક્યતા છે. તારીખ 9 અને 10 જાન્યુઆરી દરમિયાન જિલ્લામાં અમુક વિસ્તારોમાં હળવા વરસાદ તથા 11થી 14 જાન્યુઆરી દરમિયાન નહિવત વરસાદની શક્યતા રહેશે. શક્ય હોય ત્યાં સુધી જીવાત નિયંત્રણ માટે કરસણ પદ્ધતિ એટલે કે ઊંડી ખેડ, પ્રકાશ પિંજર અથવા જૈવિક નિયંત્રણનો જેમ કે ફેરોમોન ટ્રેપ, બ્યુવેરિયા બેસિયાના વગેરેનો ઉપયોગ કરવો. રાસાયણનો ઉપયોગ ન કરવાને લીધે પરભક્ષી કીટકો અને પક્ષીઓની સંખ્યામાં વધારો થશે અને જીવાત નિયંત્રણ સહેલું બનશે. જમીનમાં ભેજ સંરક્ષણ અને નીંદણ નિયંત્રણ માટે પ્લાસ્ટિક મલ્ય એટલે કે આવરણ અથવા પાક અવશેષોના આવરણનો ઉપયોગ કરવો. રાસાયણિક ખાતરોના બદલે ગાય આધારિત અથવા જૈવિક ખાતરનો ઉપયોગ કરવો અથવા જમીન ચકાસણી કરાવ્યા બાદ જ વિવેકપૂર્વક રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવો જોઈએ. જીરુના પાકને ઝાકળથી બચાવવા માટે વહેલી સવારે સુતરાવ કાપડ અથવા કંતાન વડે ઝાકળ ખખેરી રોગનું જોખમ મહદઅંશે ઘટાડી શકાય. કેરી, મગ અથવા જુવારના કદની થાય ત્યારે 100 લીટર પાણીમાં 2 ગ્રામ નેપ્થલિક એસિટિક એસિડ, 20 ppm અને 1 કિલો યુરિયાનો છંટકાવ કરવો. આગામી દિવસોમાં ભેજ વધવાની શક્યતા હોય જીરું, ધાણા, ચણા અને શાકભાજીના પાકોમાં રોગ જીવાતના નિયંત્રણ માટે ભલામણ મુજબ જ દવાનો છંટકાવ કરવો. કેરી, વટાણા જેવડી થાય ત્યારે 1 ગ્રામ જીબ્રેલિક એસિડ અને 1 કિલો યુરિયા પ્રતિ 100 લીટર પાણીમાં મેળવીને છંટકાવ કરવો. વાત કરીએ જો ચણાના પાકની, તો ચણાના પાકમાં પોપટાની સાથે સાથે લીલી ઈયળ પણ આવી જતી હોય છે. આ લીલી ઈયળનો ઉપદ્રવ પોપટાને નુકસાન પહોંચાડે છે. લીલી ઈયળ પોપટાને કોરી ખાય છે, તેથી આ ઈયળના ઉપદ્રવને અટકાવવા ખેડૂતોએ કેટલાક ઉપાય કરવા જોઈએ.
અમરેલી જિલ્લાના મુકેશભાઈ નામના ખેડૂત દર વર્ષે ચણાનું વાવેતર કરે છે। આ વર્ષે પણ તેમણે 10 વીઘા જમીનમાં ચણાનું વાવેતર કર્યું છે। ચણાના વાવેતર કર્યા બાદ તેમણે પાકને યોગ્ય ખાતર પાણી પણ આપ્યા હતા, પરંતુ ચણાના પાકમાં લીલી ઈયળનો ઉપદ્રવ દેખાતા તેઓ મુશ્કેલીમાં મુકાયા છે। આ અંગે નિષ્ણાત GR ગોહિલે જણાવ્યું છે કે દર વર્ષે જેમ આ વર્ષે ચણાના પાકમાં પોપટા આવતાની સાથે સાથે તેમાં લીલી ઈયળનો ઉપદ્રવ જોવા મળે છે। આ લીલી ઈયળ આવવાના કારણે પોપટા કોરી ખાય છે, જેથી પોપટાની અંદર બેસેલો દાણો નષ્ટ થાય છે, જેથી ખેડૂતને ઉત્પાદનમાં ખૂબ મોટો ઘટાડો જોવા મળે છે, જેથી ઝડપથી સંરક્ષણના પગલાં લેવા જરૂરી છે। ચણાના પાકમાં લીલી ઈયળનો ઉપદ્રવ ન વધે એ માટે 500 ગ્રામ લીમડાના બીજનો ભૂકો અથવા લીમડા આધારિત તૈયાર કીટકનાશક દવા 20 મિલીથી 40 મિલીનો છંટકાવ કરવો જોઈએ। રાસાયણિક નિયંત્રણ માટે છોડમાં 50% ફૂલ બેસવાની અવસ્થાએ અને ત્યારબાદ 15 દિવસે ક્વિનાલ્ફોસ અથવા ક્લોરા 9.3% 10 લીટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવાથી લીલી ઈયળનો ઉપદ્રવ અટકે છે। ચણાના પાકમાં ક્વિનાલ્ફોસ ભૂકી 25 કિલોગ્રામ પ્રતિ હેક્ટરની માત્રામાં છાંટવાથી સારું પરિણામ મળે છે। કમોસમી વરસાદને લઈને માર્કેટિંગ યાર્ડમાં 2 દિવસથી જણસીની આવક પણ ઓછા પ્રમાણમાં જોવા મળી રહી છે અને શક્ય હોય તો ખેડૂત મિત્રોને વિનંતી કે તમે પણ તમારો કૃષિ પાક 1 થી 2 દિવસ સુધી માર્કેટ યાર્ડમાં ન લઈ જવો જોઈએ, કારણ કે કમોસમી વરસાદના કારણે ખેડૂતો અને વેપારીઓ બંનેને હાલાકીનો સામનો કરવો પડી શકે છે। ગુજરાતમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે પવનની ગતિ કેવી રહેશે તે અંગે મહત્વની આગાહી કરી છે। તેમણે અમદાવાદ અને ગાંધીનગરમાં પવન કેવો રહેશે તેની આગાહી તેમના દ્વારા કરવામાં આવી છે। આ સાથે ગુજરાતના વિવિધ ભાગોમાં પવન કેવો રહેશે તે અંગે પણ તેમણે મહત્વની વાત કરી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યના તથા દેશના હવામાન અંગે આગાહી કરવામાં આવતી હોય છે। પોતાનો હવામાન પ્રત્યેનો રસ અને ખેડૂતોને મદદ મળે તે માટે તેમણે વર્ષો પહેલાં હવામાનને સમજવાની અને તે અંગેની આગાહી કરવાની તૈયારી બતાવી હતી। આજે તેઓ માત્ર ખેડૂતો જ નહીં પરંતુ સામાન્ય માણસોને પણ ઉપયોગી થાય તેવી માહિતી આપતા રહે છે। તેમની આગાહી સચોટ પડવાના કારણે સતત તેમના દ્વારા કહેવામાં આવેલી વાતોને પણ ધ્યાનમાં રાખવામાં આવે છે। અંબાલાલ પટેલે ઉત્તરાયણ દરમિયાન હવામાન કેવું રહેશે તે અંગે મહત્વની વાત કહી છે। ડિસેમ્બર મહિનો હૂંફાળો રહ્યા બાદ જાન્યુઆરીની શરૂઆતથી જ ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે। ઠંડી મોડી શરૂ થયા બાદ હવે આગામી સમયમાં હવામાન કેવું રહેશે તે અંગે અંબાલાલ પટેલે આગાહી કરી છે। અંબાલાલે ઉત્તરાયણના દિવસ અંગે આગાહી કરી છે, જેમાં તેઓ જણાવે છે કે ઉત્તરાયણના દિવસે ઠંડી રહેશે। આ દિવસે ક્યાંક મધ્યમ વરસાદ, ક્યાંક મધ્યમ પવન રહી શકે છે, પરંતુ ક્યાંક પવનની ગતિ વધુ રહેશે। મકર સંક્રાંતિ પર વાદળો આવવાની પણ શક્યતાઓ રહેશે। એટલે ઉત્તર સ્પષ્ટ છે કે અંબાલાલ પટેલે ઉત્તરાયણમાં પણ મધ્યમ વરસાદ એટલે કે માવઠાની શક્યતા વ્યક્ત કરી છે। પવનની ગતિ અંગે વાત કરીને તેમણે જણાવ્યું છે કે ઉત્તરાયણ દરમિયાન પતંગનું ઘણું મહત્વ ગુજરાતમાં જોવા મળતું હોય છે, પરંતુ પવનની ગતિમાં કેટલાક ફેરફારોને જોવા મળી શકે છે તેવી સંભાવનાઓ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે, જેમાં તેમણે આંચકાના પવનની પણ વાત કરી છે। અમદાવાદ અને ગાંધીનગરમાં પવનની ગતિ ઉત્તરાયણના દિવસે 10 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની શક્યતાઓ અંબાલાલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। વધુમાં હવામાન નિષ્ણાત જણાવે છે કે મધ્ય ગુજરાતમાં પવનની ગતિ 10 થી 12 કિલોમીટર પ્રતિ કલાક કે તેથી વધારે રહેવાની શક્યતાઓ છે। ઉત્તર ગુજરાતમાં પણ 10 થી 12 કિલોમીટર પ્રતિ કલાક કે તેથી વધારે પવનની ગતિ રહેવાની શક્યતાઓ છે। ક્યારેક પવનની ગતિ 15 કિલોમીટર પ્રતિ કલાક પણ રહી શકે છે। કચ્છમાં પવનની ગતિ 15 કિલોમીટર પ્રતિ કલાક કરતાં ઉપર રહેવાની શક્યતાઓ છે। સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં 15 થી 17 કિલોમીટર પ્રતિ કલાકની પવનની ગતિ રહેવાની શક્યતાઓ છે। અંબાલાલની આ આગાહીને ધ્યાનમાં લઈને તમને એક ખાસ સૂચના એ પણ આપી દઈએ કે દરિયાકાંઠાના સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે, દેવભૂમિ દ્વારકા છે, પોરબંદર છે, આ જિલ્લાઓમાં અત્યારે ખૂબ ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે। સુરતમાં પણ 15 થી 17 કિલોમીટર પ્રતિ કલાકની પવનની ગતિ રહી શકે છે। આહવા, ડાંગ અને વલસાડમાં પણ પવનની ગતિ આ પ્રમાણેની રહેવાની શક્યતાઓ છે। રાજકોટમાં પણ પવનની ગતિ સારી રહેવાની શક્યતાઓ છે। પવનની ગતિ તેજ રહેવાથી ઘણી વખત પતંગ રસિયાઓ નિરાશ પણ થઈ શકે છે।
વાસી ઉત્તરાયણ એટલે કે ઉત્તરાયણના બીજા દિવસ વિશે વાત કરીને પણ તેમણે પવનની ગતિ વધુ રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. આંચકાના પવનના કારણે પતંગ રસિયાઓને ઘણી વખત નિરાશ થવું પડી શકે છે. જોકે પવન રહેશે એટલે પતંગ ચગાવવામાં સરળતા રહી શકે છે. આંચકાના પવનના કારણે અમદાવાદ અને ગાંધીનગરના પતંગ રસિયાઓને પણ નિરાશ થવું પડી શકે છે. આંચકાનો પવન એટલે કે અચાનક પવનની ગતિ વધી જતી હોય છે અને તેવામાં પતંગ ચગાવવામાં તકલીફ પડી શકે છે. ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ દરમિયાન પણ હળવા વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવાની સાથે તેમણે ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા પણ વ્યક્ત કરી છે. એટલે કે આ વખતે ધાબે પતંગ ચડાવવા ચડેલા લોકોને ઠંડીનો પણ સામનો કરવો પડશે. વધુમાં જાન્યુઆરી મહિના વિશે આગાહી કરતા અંબાલાલ પટેલે જણાવ્યું છે કે જાન્યુઆરીમાં કડકડતી ઠંડી, મેઘરાજા અને સૂર્યનો પ્રકોપ પણ જોવા મળી શકે છે. ઠંડીમાં વધઘટ, કમોસમી વરસાદ, ગરમીનો અહેસાસ થશે. હવામાન નિષ્ણાતે જાન્યુઆરીને લઈને ખૂબ સ્પષ્ટ શબ્દોમાં આગાહી કરી છે. તો જાન્યુઆરીના સમગ્ર માસની આગાહીને પણ આજના ખાસ વિડીયોમાં આપણે જાણી લઈએ. રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. વહેલી સવારે ઠંડા પવન અને બપોર બાદ સૂકા પવન ફૂંકાઈ રહ્યા છે. પરંતુ ગુજરાતમાં જે માવઠાની શક્યતા હતી એ બંને તારીખો હવે જતી રહી છે અને એવું ન સમજતા કે આ બંને તારીખો જતી રહી તો હવે માવઠાની શક્યતા નથી. ગુજરાતમાં જાન્યુઆરી મહિનામાં અનેક તારીખોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા છે. આવું ખુદ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ જણાવી રહ્યા છે. તો આપણે એ તારીખો પણ જાણી લઈએ કે જાન્યુઆરીમાં હજુ પણ કઈ કઈ તારીખોમાં માવઠું થઈ શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે હજુ પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. 11 થી 13 જાન્યુઆરીનો નબળો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, જેના કારણે પર્વતીય વિસ્તારમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા રહેશે. ત્યારબાદ 14 લઈને 15 જાન્યુઆરીના ઠંડા પવનો ફૂંકાશે. અમુક વિસ્તારમાં વાદળો આવી શકે છે. પવનની ગતિ ઉત્તરાયણ પર ઘણા ભાગોમાં વધુ પણ રહી શકે છે. તમને વિડીયોની શરૂઆતમાં જણાવ્યું છે કે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં હાલ ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. કેટલાક ભાગોમાં આંચકાનો પવન વધુ રહેવાની પણ શક્યતા છે. 16 થી 18 જાન્યુઆરીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહેશે. 18 થી 20 જાન્યુઆરી સુધીમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બની શકે છે. દક્ષિણ ચીન તરફથી કેટલાક અવશેષો બંગાળના ઉપસાગરમાં આવશે, જેના કારણે બંગાળના ઉપસાગરમાં હલચલ જોવા મળશે. અરબ સાગરમાં પણ હલચલ જોવા મળી શકે છે. ફરી 23 થી 24 જાન્યુઆરીના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને 25 થી 27 જાન્યુઆરીના ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં ભારે હિમવર્ષા થશે. જાન્યુઆરીના અંતમાં ઠંડીનો ચમકારો અનુભવાશે. ફેબ્રુઆરીની શરૂઆતમાં ઠંડી સાથે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહેશે. એટલે કે 18 જાન્યુઆરી પછી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મજબૂત આવશે. 8 થી 10 જાન્યુઆરીના ઠંડી ગાયબ થઈ જશે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું હતું. શિયાળો જતો રહ્યો હોય તેવું પણ લાગી શકે છે. વાત કરીએ ઉત્તરાયણની તો 14 જાન્યુઆરી પછીના કેટલાક દિવસોમાં ઉનાળાનો અહેસાસ થાય તેવી ગરમી વચ્ચે વચ્ચે પડતી રહેશે. મધ્ય ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી અને મહત્તમ તાપમાન 36 ડિગ્રી સુધી પહોંચી જવાની શક્યતા રહેશે. તાપમાન વધઘટ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવા, એક તરફ બરફવર્ષા થવી એટલે વારંવાર થતા બદલાવની અસર ઊભા કૃષિ પાક પર થઈ શકે છે. વાદળો આવતા રોગ જીવાતની શક્યતા વધી શકે છે. તમામ દર્શક મિત્રોને ખાસ વિનંતી કે ગુજરાત, ભારત અને વિશ્વને લગતા તમામ સમાચારો તેમજ સરકારી યોજનાઓ, સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. કારણ કે આ ચેનલ પર તમને મળી રહેશે વિશ્વના તમામ સમાચારો, એ પણ સાચી અને સચોટ માહિતી સાથે. તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. તો બસ આજના વિડીયોમાં એટલું જ. જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જોતા રહો ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ. નમસ્કાર.